સભાઓ આવનારા આ સભા તાલુકા અને શહેરની આવનારા સમયમાં થશે, પણ એના પહેલા આપણે લોકોને રૂબરૂ ચર્ચા થાય એના માટે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન ઘરમેળે કરવાનું પ્લાનિંગ કર્યું હતું। ત્યારે મારી સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જિતેન્દ્રસિંહ ગોયલ સાહેબ, વીરજીભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, PM ખેની, સંજયસિંહ સરવૈયા, અહીંયા બધા જ નાનુભાઈ વાખાણી, અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતના બહેનો, બધા જના નામ લઈ શકું છું એવા મારા વડીલ આગેવાનશ્રીઓ, અહીંયા ઉપસ્થિત મહુવાના વડીલો અને યુવાન મિત્રો, આ ચૂંટણી ખૂબ મહત્વની એટલા માટે સંભળાય સામાન્ય નાગરિકની જે વેદના અહીંયા ખાસ કરીને મહુવામાં કહીએ તો 1995 પછી ધારાસભ્ય અહીંથી ચૂંટાઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નથી ગયા, 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અહીંથી ચૂંટાઈને જાય છે, ત્યારે એટલું બધું આપણામાં સહન શક્તિનું પ્રમાણ વધી ગયું છે કે પરિવર્તન લાવવાનું થાય ત્યારે આપણે છેલ્લે નાની ક્યાંક બાબતોમાં અટવાઈ પડે છે। આ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સહિત હું મને પણ કહું છું, આપણે બધાએ પબ્લિકમાં જઈને ઘર સુધી જઈને આવનારા સમયમાં એટલે કે 7 તારીખ સુધી બધાને કન્વિન્સ કરવાના છે, બધાને રૂબરૂ કરવાના છે કે કોંગ્રેસ પાર્ટીની સરકારો હતી ત્યારે શું કામ થયા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષ કરતા વધારે ગુજરાતમાં હોય, કેન્દ્રમાં 10 વર્ષ કરતા વધારે 10 વર્ષ થયા, આજે 2024માં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બીજી કોઈ વાત ન કરવી જોઈએ। 10 વર્ષમાં લાવવાનું, 15 લાખ એકાઉન્ટમાં નાખવાનું, જે ડોલર અને રૂપિયાની સરખામણી કરતા હતા, ખેડૂતોને ટેકાના ભાવ ડબલ થશે એવી વાતો કરતા હતા, અહીંયા કાશ્મીર અને પેરિસની વાત કરતા હતા, પેટ્રોલ ડીઝલના ભાવ અડધા થશે, ગેસના બાટલાના ભાવ 350, બધી જ વાતો જનતા સુધી લઈ જવી પડશે। મુદ્દાઓની વાત નહીં કરે, તમને પડતી હાલાકીની વાત નહીં કરે, મોંઘવારીની વાત નહીં કરે, વાત શેની કરશે, રામ મંદિરની કરશે, વાત શેની કરશે, 370ની કલમની વાત કરશે, વાત શેની કરશે, મંગળસૂત્રની વાત કરશે। આ બધી જ વાતોને આપણે ધ્યાનમાં રાખીને જનતા સુધી સંદેશ લઈને જવું પડશે। કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા તરીકે એની મૂળિયાની ઈંટ જે કહેવાય, આમ કહીએ ને કે નીવ, આ નીવ સુધી એમને લઈ ઘરમાં પોતાની થતી જાય છે, બે છેડા ભેગા કરવા મુશ્કેલ થતા જાય છે। જે ખેડૂતોએ સપના જોયા હતા, ખૂબ મોટા બેનરોમાં લાગ્યા હતા કે મારા ખેડૂતોને પાક વીમો મળશે, એક ખેડૂત ઉભો થઈને એમ ન કહી દે કે અમને પાક વીમો મળ્યો, ઉલટાનો પાક વીમો આપતી કંપનીઓ પ્રીમિયમ લઈને બધી મૂળિયાથી લઈને જે તલાટીથી લઈને એના કલેક્ટર સુધીના હપ્તાઓ બોલાય છે આ સરકારમાં, આ લોકો સુધી જાગૃતિ આપણે પહોંચાડવી પડશે। એક પણ કચેરીમાં ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું, અહીંયા મીડિયાના મિત્રો હાજર છે છતાં પણ કહું છું, એક પણ કચેરી એવી નથી કે ત્યાં જઈને 500 રૂપિયા, 1000 રૂપિયા કે એની ફાઇલ પ્રમાણે કામ થતા હોય, ત્યારે લોકોને જાગૃત થવું પડશે, પરિવર્તનની લહેરમાં આવવું પડશે, ઘર સુધી સંદેશો પહોંચાડવાનો કે અમરેલીમાં પરિવર્તનની લહેર આખા સંસદીય મત ક્ષેત્રમાં આવી ગઈ છે, લોકોએ સ્વીકારી લીધું છે કે હવે આ લોકોને મૂળમાંથી લઈ કાઢીએ અમરેલીમાંથી। અમરેલી એટલે આમ હું પછી ત્યાં જયારે અમરેલી બોલું ને ત્યાં અહીંયા બધાને થોડું ખોટું લાગે, તમારા મારે મહુવાની વાત તો કરવી નથી, જ્યારે હોય ત્યારે અમરેલી કરતા હોય, પણ અમરેલી લોકસભા સીટ એટલે એમાં મહુવા, ગારિયાધાર ને અમારી જિલ્લાની 5 વિધાનસભાનો સમૂહ ક્ષેત્ર આવી ગયું, એટલે ગમે ત્યારે ભાષણમાં અમરેલી કરતા હોય ને એટલે નીચે કોમેન્ટો આવે, બેન તમારા મહુવા ગારિયાધારના મત નથી જોતા લાગે। એટલે આજે આ બધા અહીંયા કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો આ બધા ઉપસ્થિત છે, એટલે તમે મારો સંદેશો લઈને જાજો શહેરમાં, તાલુકાના દરેક ગામડામાં કે આ વખતની ચૂંટણી એ કોઈ જેની ઠુમરને સંસદ સભ્ય બનાવવા માટેની નથી, આ વખતની ચૂંટણી એ આપણી પોતાની વેદનાઓને વાચા આપવા માટેની છે। એટલા માટે કે ઉમેદવારની પસંદગી કરવામાં હાઈકમાન્ડ થાપ ખાઈ ગયો, આમ તો બોલતી નથી ઉમેદવારો વિશે, પણ આ વખતે બોલવું જરૂરી એટલા માટે બન્યું છે કારણ કે આ તમારા ને મારી વાત નથી કે આવનારી પેઢીને આપણે શું આપવા જઈ રહ્યા છે એના માટેનો આ સવાલ આવી રહ્યો છે। અત્યારે તો આપણે નાની બાબતોની ચર્ચા કરશું, ચૂંટણીઓ હજી તો 7 તારીખે જેની ઠુમર નથી લડી,
આ તમારી આવનારી પેઢી પોતાના હક અને અધિકાર માટે લડી રહી છે. લોકશાહીમાં આપણી પાસે અધિકારો છે મત આપવાના. આડેધડ વેડફીને નાની મોટી વાતોમાં આવીને નાની મોટી લાલચોમાં આવીને ક્યાંક આપણે તક વારે વારે ગુમાવતા રહીશું તો નુકસાન જેની ઉંમરને કે અહીંયા બેસેલા એક પણ આગેવાનને નથી નુકસાન, તમને આવનારી પેઢીને ને એના પછી એની જે સંઘર્ષ કરવાની શક્તિઓ ખૂટી જવાની છે ને એને જ. બાકી આ પ્રમુખ સાહેબ છે તો એમને તમે અહીંયા કલેક્ટર થી લઈને ઉપર રાજ્યની સરકારોમાં એક કામ ન થાય એમની પોતાની લઈને જાય તો એવું બને ખરું. આ પવિત્ર કરવા માટેની વાત નથી. કોંગ્રેસ પક્ષથી તકલીફ પડે છે એની પણ વાત નથી. અહીંયા કોઈ સંગઠનની ખામી છે કે અહીંયા કોઈ આપણને એમને કોઈ તકલીફ પડે છે એટલે 272 543 લોકસભાની સીટ છે એમાંથી 272 સીટની બહુમતી હોય તો સરકારમાં તો તમારે 412 નું સૂત્ર શું કામ આવવું પડે? શું કરવું છે તમારે 400 સીટ લઈને? દેશની વાતો કરીએ છે, આઝાદ દેશની વાતો નથી કરવાની, પણ આપણે 1947 ની પહેલા જે ગુલામીમાં હતા એ ગુલામીમાં આવ્યા કેવી રીતના આ ગામડે ગામડે જઈને સમજાવવું પડશે. કારણ કે આ જ બધી પ્રક્રિયાઓ ચાલી રહી હતી ત્યારે અને ક્યાંક ધ્યાન નહોતું રખાણું એટલે ધીમે ધીમે ત્યારે પણ પોતાના